હેલો વીએનએસયુ નાબીકોમના વિદ્યાર્થી મિત્રો કેમ છો? આપ સૌ મજામાં છો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. હું છું કૃણાલ સર. આપણે જો છે એફઆઈ બીકોમ સેમ 2 યાદ છે ને એકાઉન્ટ, જેમાં આપણે શુભ મુહૂર્ત કરી છે આડતમાલમાં. આડતમાલના હિસાબમાં આપણે શીખ્યા છે. શું શીખ્યા દરેકને યાદ છે ને? માલધણી અને આડતીઓ ક્યાંથી આવ્યું એની પણ ચર્ચા કરી છે. ત્યાર પછી આડત માલ ખાતું અને આડતીનું ખાતું આપણે શીખ્યા છે. કોના ચોપડે બનાવવાનું છે? માલધણીના ચોપડે. યાદ છે ને? આપણી ઝાંખી ઝલક ચાલતી છે. તો સૌપ્રથમ આપણે ટેલર જોયા, પછી મોકલેલ માલ ભરતિયા કિંમતે ક્યાં નોંધવાનું, નફો ક્યાં લખવાનું, અને રોકડ ખાતે જે ખર્ચો થાય માલધણીનો ક્યાં લખવાની આપણે ચર્ચા કરી છે. ત્યાર પછી હુંડીના વ્યવહાર નોંધ શીખી છે. ત્યાર પછી શું શીખ્યા છે? યાદ છે? બોલો. અસામાન્ય નુકસાન કઈ કિંમતે ગણાય? મૂળ કિંમતે. રસ્તામાં થાય, ગોડાઉનમાં થાય, યાદ છે ને? રસ્તામાં થાય તો માત્ર માલધન ખર્ચો પ્લસ કરવાનું, ગોડાઉનમાં થાય તો આડતિયાનો ખર્ચો પણ ઉમેરવાનો છે. યાદ છે ને? હા. અને આડતિયાનો પ્રમાણસર ખર્ચ ગણતી વખતે શું કરવાનું? વેચાણ ખર્ચા ધ્યાનમાં ન લેવાના. અને બીજી ખાસ વસ્તુ કે તમે સીધા લેક્ચર પર આવો તે પહેલા અગાઉના દરેક લેક્ચર જોઈને આવવા, તો તમારો કન્સેપ્ટ ક્લિયર થવામાં તમને મુશ્કેલી પડશે નહીં. અને ખાસ વસ્તુ કે તમે પૂરેપૂરો વિડીયો જોવો. પૂરેપૂરો વિડીયો જોવાનો અર્થ એ છે કે એના પછી કેટલા બધા ટ્વિસ્ટ આવે એ 10-15 મિનિટ પછી તમારે આવવાના છે. પહેલા તો તમને સમજ પડે તેના માટે દાખલા હોય, પછી થોડું એમાં ટ્વિસ્ટ હોય, અને એન્ટી ક્વિઝ એકદમ અંતે હોય. એટલે લેક્ચર પૂરેપૂરો જોવાનો. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. લાઈક, શેર, અને કીધું છે કે બીજાના ભલામાં આપણું ભલું જ છે ને ભલું? હા, તો વિડીયો મિત્રને શેર કરી દેવાનો અને કહેવાનું એને પણ કે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને બીકોમ સેમ 2 માં એકાઉન્ટમાં સારામાં સારા માર્ક લાવવા માટે જોડાયેલા રહો. તો આપણે ચર્ચા કરી છે કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરવાનું હતું? યાદ છે ને દરેકને? શું? વેચાણ અંગેની નોંધ ક્યાં કરવી, કેવી રીતના વેચાણ થવાના છે, અને વેચાણની સાથે આપણે જે કમિશન આપવાનું છે યાદ છે? કયું કમિશન? આસામી આડત અને સામાન્ય આડત યાદ છે ને? સામાન્ય આડત કુલ વેચાણ પર ગણાય, આસામી આડત ઉધાર પર ગણાય. કેમ ગણાય આપણે ટ્રેલરમાં કીધું છે, પણ ભૂલી ગયા તો નોટમાં લખી લેવું કે સામાન્ય આડત કુલ વેચાણ પર, આસામી ઉધાર પર કેમ આપવામાં આવે તે પણ આપણે ટેલરમાં ચર્ચા કરેલી છે. એટલે ફરી પાછી કરતા નથી. દાખલા તરફ જોઈએ. શબ્દ ક્યાં જોવો, કેવી રીતના લખવો એ આપણે જોવાના છે. શાના માટે? વેચાણ માટે. તો માલધણી દ્વારા માલ આડતિયાને મોકલવામાં આવે. હવે આડતિયો પોતે પોતાના હિસાબ પ્રમાણે માલ વેચવાનું ચાલુ કરે. રોકડેથી વેચે, ઓળખીએ તો તેને ઉધાર બી આપે, ભાઈ લઈ જા ને, પછી પૈસા આપી દેજે. પછી ભલામણથી કોની? માલધણી. માલધણી એમ કે મને પેલો ઓળખતો તારા ગામ વાળો, મારો જૂનો દોસ્તાર હતો સ્કૂલમાં, તો એને ઉધાર આપી શકે. તો એને ભલામણથી કરેલું વેચાણ કેવું? ઉધાર તો છે જ, પણ કેવું? ભલામણથી. અને કેટલોક માલ આડતિયાને પસંદ આવે ખરો ને, તો ઘરમાં રાખે એટલે પોતે લીધેલો. 4 પ્રકારના આપણે વેચાણ જોવાના છે. 5મો બી આવે તે આપણે પછી લાવીએ. એક દાખલો આપણે જોઈએ. શું જોવાનું? તો આજે માત્ર આ લેક્ચરમાં આપણે વેચાણ કેવી રીતના ગણવું, ક્યાં લખાય, અને એ વેચાણ પર આપણે જે કમિશન આપવાનું છે તેની નોંધ કરતા આપણે શીખવાના છે. ખાસ યાદ રાખવું. સ્કીપ કરીને વિડીયો બિલકુલ નહીં જોવો. શાંતિ રાખવી. ધીરજના ફળ મીઠા કહેવાય. તમારે મીઠા ફળ ચાખવા હોય તમારે ધીરજ રાખવી પડે. ઉતાવળે પાવડર વડે કેરી મળે, દરેક ખબર છે ને? ઉતાવળ આંબાની પાકે એમ કે ને, એ જ. રકમ જોવાની ક્યાં છે? તો આપણે વેચાણ જોવાનું છે. વેચાણ જોવા માટે આપણે વેચાણ આંકડો જોવાનું. શું જોવાનું? વેચાણ આંકડો. વેચાણ આંકડો જ્યાં આપે ત્યાં નીચે જ આપણને વેચાણ અંગેની માહિતી આપી છે. તમારે વાંચતું થવાનું. મારે તમને શીખવાનું છે કે આપણે આડત માલ ખાતામાં અને
આડતિયાના ખાતામાં ક્યાં નોંધવાનું છે તે મારે તમને શીખવવાનું છે. શાંતિપૂર્વક બિલકુલ ઉતાવળ કરવી નથી. સમજી જશો તો તમને ઝડપથી ગણવા મજા આવશે, પણ તમે સમજવામાં ઝડપ કરી ગયા તો ઝડપથી ગણવામાં તમને કોઈ સમજદારી આવવાની નથી. ખ્યાલ આવે? તો સૌપ્રથમ તો વેચાણ લખાય ક્યાં? આડત માલ ખાતામાં જમા બાજુ અને આડતિયાના ખાતામાં ક્યાં? ઉધાર બાજુ. નોટ ડાઉન કરી લેજો મગજમાં, નોટમાં નહીં. અને જે કમિશન આપવાનું આડત માલ ખાતામાં ઉધાર, આડતિયાના ખાતામાં જમા કરવાનું. આ બે લાઈન તમારા મગજમાં ફિટ થવી જોઈએ. વેચાણ આડત માલમાં જમા, આડતિયામાં ઉધાર. કમિશન આડત માલમાં ઉધાર, આડતિયામાં જમા. તમને કોઈ આવીને આમનોન પૂછે કે ભાઈ વેચાણની શું આમનોન, તો આડતિયા ખાતે ઉધાર, તે આડત માલ ખાતે. કમિશનની આમનોન બોલ કોઈ, તો આડત માલ ખાતે ઉધાર, તે આડતિયા ખાતે. આમનોન છે. ખ્યાલ આવે? હવે આપણે વેચાણ જોવાના છે. તો વેચાણ જોતે વખત તમારે યાદ રાખવાનું કે આડત માલ ખાતામાં જમા બાજુ શીર્ષક આપવાનું આડતિયા ખાતે કૌંસમાં વેચાણ. જેટલા પણ પ્રકારનો એટલા પ્રકારનો. વિગત રકમ લખવાની જવાબદારી તમારી. ક્યાં જોવાનું? વેચાણ આંકડો આપેલો હોય ત્યાં. તો નંબર 1 માં સૂચના છે જો 15 ટીવી દરેક ₹10,500 ની કિંમતે વેચ્યા. તો હવે તમને રોકડ વ્યવહાર છે, ઉધાર છે, ધોરણ 11 માં આવે કે જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ હોય એ રોકડ વ્યવહાર કહેવાય. જે વ્યવહારમાં રોકડ શબ્દનો ઉલ્લેખ ન હોય એને પણ રોકડ વ્યવહાર કહેવાય. પણ જે વ્યવહારમાં વ્યક્તિનું નામ આવે તે ઉધાર વ્યવહાર. વ્યક્તિનું નામ પણ આવે, રોકડેથી વેચો હોય તો રોકડ વ્યવહાર કહેવાય. આવું બધું તમે 11માં શીખીને આવ્યા છો જુલાઈ મહિનામાં. ખાતાના પ્રકારમાં બધું હતું ને. પછી આમનો શીખાવશે ત્યાં તમને પાછું શીખવામાં આવ્યું હશે આ રીતનું વ્યવહારની દ્વિ અસર ને બેવડી અસર ને એના માટે જરૂરી હતું. પણ ની સમજાયું હોય તો આપણે સમજવાના જ છે, એટલે ગભરાવું નહીં. 15 ટીવી દરેક ₹10,500 ની કિંમતે વેચેલા છે. તો વેચાણ છે કેવું? રોકડેથી. ટૂંકમાં લખવા રો ને વે. રોકડેથી વેચાણ. કેમ? તો કોઈ વ્યક્તિનું નામ આપ્યું નથી. વેચા છે એટલે વેચી નાખ્યા, તાત્કાલિક રૂપિયા આપણને મળી ગયા હશે. તો તમારે વિગતના ખાનામાં જ કૌંસમાં લખવાનું કે તમારી વસ્તુ કેટલી છે? ટીવી 15 અને 10,500 ની કિંમત તમે વેચવા જવાના છે. આ તમારે વિગતના ખાનામાં જ લખવાનું છે. વસ્તુ પહેલા લખવાની અને પછી એનો ભાવ લખવાનો, ટેવ પાડવાની. તો તમારી પર 15 વસ્તુ છે. એક વસ્તુની કિંમત 10,500, તો 1,57,500 નો તમારો રોકડેથી વેચાણ આવવાનું છે. ખ્યાલ આવે? વેચાણ ક્યાં નોંધવાનું? આડત માલ ખાતામાં જમા બાજુ શીર્ષક આપી દેવાનું આડતિયા ખાતે કૌંસમાં વેચાણ. રોકડેથી વેચાણ 15 ટીવી છે. એકનો ભાવ કેટલા આપ્યો? 10,500. નંબર 2 માં પણ સૂચના છે કે 5 ટીવી રોકડેથી ભરતિયા કિંમતે વેચેલી છે. તો રોકડ વેચાણ જ કહેવાય ને, પણ શું કહેવાય? રોકડ વેચાણ. કેટલા ટીવી છે આપણી પર? 5 ટીવી. કઈ કિંમતે વેચેલા છે? ભરતિયા કિંમતે. ભરતિયા કિંમત કેટલી છે? તો જોઈ શકો તમે ઉપર આપણને 9,000 રૂપિયા આપણને ભરતિયા કિંમત આપી છે. દરેક છે ને, દરેક એટલે એકની ભરતિયા કિંમત કેટલી આપી? 9,000. તો 5 વસ્તુ ગુણ્યા કેટલા કરવાના? 9,000. 5 ગુણ્યા 9,000 કરીએ તો 9 × 5 = 45. 45,000 તો ફરી પાછું આપણે રોકડેથી વેચાણ છે, પણ આપણે ભાવ બદલાયો છે એટલે અલગ અલગ પ્રકાર આપણે રોકડ વેચાણ નોંધ કરી છે. કેટલોક વેચો આપણે 10,500 ની કિંમતે, તો કેટલોક વેચો આપણે 9,000 ની કિંમતે. ઓછી કિંમત કેમ? ઓળખીતા આવે ને, ભાઈ લઈ જા ની, કઈ વાંધો નહીં, તને આટલા આપી દે, નફો લેતો નથી એમ કે ને. હા, એ જ છે. રોકડ વેચાણ તમારે કેટલા પ્રકારનું હતું? 2 પ્રકાર. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો
22 ટીવી દરેક ₹10,800 ની કિંમતે શાકથી વેચ્યું. શાક એટલે દરેકને ખબર છે ને, શાક એટલે ઉધાર. ઉધાર વેચાણ કરેલું છે આપણે. કયું વેચાણ કરેલું છે? ઉધાર વેચાણ. કેટલા ટીવી છે? 22 ટીવી. એક ટીવીની કિંમત કેટલી આપી? 10,800. શું કરેલું છે આપણે? ઉધાર વેચાણ. તો કેલ્સીમાં 22 ગુણ્યા 10,800 કરીએ તો 2,37,600. આટલા રૂપિયાનું આપણું શું છે? ઉધાર વેચાણ. શું છે? ઉધાર વેચાણ. બસ બધા આપણા વેચાણ પૂરા થઈ ગયા. બીજા ખર્ચા આપેલા છે. તો આડત માલ ખાતામાં જેટલું વેચાણ થયું છે એટલી અસર આડતિયાના ખાતામાં ક્યાં આપવાની? ઉધાર બાજુ. વ્યવહારની કેવી અસર થાય ખબર ને? હા, ઉધાર જમા. તો અહીંયા જમા થઈ ગયું, શું કરે? ઉધાર કરી દેવાનું. વિગતમાં લખવાનું આડત માલ ખાતે. રોકડેથી વેચાણ, ફરી પાછો રોકડેથી વેચાણ, અને ત્યાર પછી ઉધાર વેચાણ. ટૂંકમાં લખવાનું ઉ ને વે. તો આપણું પહેલું વેચાણ છે 1,57,500. ત્યાર પછી 45,000 અને 2,37,600. તો આપણા વેચાણ આવી ગયા. વેચાણ ક્યાં નોંધવાના? આડત માલમાં જમા અને આડતિયાના ખાતામાં શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. ખ્યાલ આવે આટલું? અને વેચાણનું પિક્ચર પૂરું થાય પછી તમારે કમિશન ગણવા જવાનું. કમિશન તમને વેચાણ આંકડાની ઉપર જ મોટે ભાગે આપે. જોઈ શકો તમે કે ભાઈ જે પણ આડત્ય છે ભુવન, એને 5% સામાન્ય આડત અને 2.5% આસામી આડત આપવાની છે ને? સામાન્ય આડત ગણાય કુલ વેચાણ પર, આસામી ગણાય ઉધાર વેચાણ પર. શેના પર? ઉધાર વેચાણ પર. તો આડત ક્યાં લખવાની આવે? આડત માલ ખાતામાં ઉધાર બાજુ, આસામી આડત. સૌપ્રથમ સામાન્ય આડત છે, લખી દે સામાન્ય આડત. અને આસામી આડત. ટૂંકમાં લખવું છે સામાન્ય આડત, આસામી આડત. હવે મગજમાં ફિટ રાખવાનું. સામાન્ય આડત ગણાય કુલ વેચાણ પર. કુલ એટલે કે બધું ભેગું કરીને લે તે. અને આસામી આડત ગણાય ઉધાર વેચાણ પર. આ બે શબ્દ ખાસ યાદ રાખવા કમિશન માટે. સામાન્ય આડત ગણાય કુલ વેચાણ પર, આસામી ગણાય ઉધાર વેચાણ પર. તો સામાન્ય આડત ગણવા માટે આપણે કુલ વેચાણ જોઈએ કે જેના પર મારે 5% કમિશન આપવાનું છે. આડતનું નામ કમિશન દરેકને ખ્યાલ તો છે ને? એ તો 1,57,500 પ્લસ 45,000 પ્લસ 2,37,600. તો આપણું કુલ વેચાણ આવે 4,40,100. 4,40,100 ગુણ્યા કરીએ આપણે 5%. તો 22,005 રૂપિયા આપણે એને સામાન્ય આડત આપવી પડે. આસામી આડત કોના પર ગણાય? માત્ર ઉધાર વેચાણ પર. 2,37,600 ગુણ્યા ટકા કેટલા આપેલા છે? 2.5%. તો 2,37,600 ગુણ્યા 2.5% કરીએ તો 5,940 રૂપિયા આપણે આસામી આડત આપવી પડે. સમજાય આટલું? કેટલું સરળ છે તે. બીજી અસર આડતીના ખાતામાં શું કરી દેવાનું? જમા કરી દેવાનું. સામાન્ય આડત 22,005. આસામી આડત 59,40. 5,940. સિમ્પલ સમજાઈ ગયું આટલું? આપણે શીખવાના છે ક્યાં લખવાનું છે, કેવી રીતના લખવાનું છે. એટલે આપણે બધાના ટુકડા કરેલા છે. આ છેલ્લો લેક્ચર છે. પછી દાખલો આપણે કન્ટિન્યુ મોટો જ જોવાનો છે. ઓકે, સમજાય આટલું? ખ્યાલ આવ્યો?
વેચાણ ક્યાં લખવાનું છે? આડત માલ ખાતામાં જમા, આડતિયાના ખાતામાં ઉધાર બાજુ. આડત ક્યાં લખવાની? આડત માલ ખાતામાં ઉધાર, આડતિયાના ખાતામાં જમા બાજુ. વેચાણ માટે પહેલા વસ્તુ લખવાની, પછી એની કિંમત. વ્યવહારમાં સૂચના નહીં આપે, રોકડ વ્યવહાર કહેવાય. વ્યક્તિનું નામ આપે તો ઉધાર કહેવાય, અથવા શાક શબ્દનો ઉલ્લેખ હોય તો ઉધાર કહેવાય. સમજાય આટલું? આવડી જશે. ઉધાર રોકડ લખવામાં ચિંતા નહીં કરતા. ગુણ્યા કરવામાં તમારે લોચા પડવા જોઈએ નહીં. સામાન્ય આડત ગણાય કુલ વેચાણ પર, એટલે કે 1,57,545,000, 2,37,600. સરવાળો કરો 4,40,100, એના 5% તમારે આપવા જવાનું. 22,005 રૂપિયા આવે. આસામી કોના પર ગણાય? માત્ર ઉધાર વેચાણ પર 2.5%. બીજી સર ક્યાં આપવાની? આડતિયાના ખાતામાં જવા. સમજાય આટલો? ખ્યાલ આવે? ક્લિયર થયા તમારો કન્સેપ્ટ? જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. તો આપણો બીજો દાખલો છે. બીજી ખાસ દાખલો પૂરો થાય તમારે એકવાર નોટમાં ગણી જોવાનું, લખી જોવાનું. ખ્યાલ આવે તમને કે તમારા ભેજામાં કેટલી વસ્તુ એ છે અને ક્યાં નજર નાખવી, કેવી રીતના નાખવી, એ પણ ખ્યાલ આવે. ક્યારે? પ્રેક્ટિકલી તમે કામ કરો ત્યારે. બરાબર? જોવાથી નથી આવડતું. ક્યારે આવડે? તમે એને શીખો, પ્રેક્ટિસ કરો, તમને ખ્યાલ આવે ને. તમને કહી દે કે ભાઈ આપણે એરોપ્લેન ચલાવવાનું છે, સ્ટેરિંગ આમ કરી લઈ જવાનું. બધી વસ્તુની આપણી પર માહિતી હોવી જોઈએ. બરાબર છે? તમે સાયકલ જોતા શીખા, તમને ખબર નહીં હતી કોને કહેવાય પેન્ડલ, કોને કહેવાય બ્રેક. ની જોયે ને. પહેલા તમે જાઓ, પહેલા વસ્તુ જો કે આ બ્રેક કહેવાય, પેન્ડલ કહેવાય, કે રીતના જતી છે, તો સાયકલ તમારી ઊંધી વળી જાય. સાયકલ તરીકે ચલાવી છે એટલા એક્ઝામ્પલ છે. બરાબર ને? વિમાન આપણે ચલાવવા ગયા નથી એટલે આપણને ખ્યાલ નહીં હોય, એટલે આપણે જતા બહુ નથી કરતા. પણ આ તો મૂવીમાં થોડું જોયું હતું. બાકી રિયલ લાઈફમાં તો મારે બાકી જ છે વિમાન જોવાનું. જશું, વાંચો નેક્સ્ટ દાખલો. આપણે ક્યાં નજર રાખવાનું? વેચાણ આંકડામાં જણાવવામાં આવ્યું ક્યાં. જણાવવામાં આવે એટલે પછી આપણને ઉધાર વેચાણની, રોકડ વેચાણની, બધા જ પ્રકારની આપણને માહિતી આપી હોય. તો નંબર 2 માં, નંબર 1 તો આપણો આડતનો ખર્ચ તમને ખ્યાલ આવી ગયો હશે. નંબર 2 માં તમે જો તો 10 ટીવી દરેક રૂપિયા 11,000 ની કિંમત રોકડથી વેચાયા છે, જ્યારે 5 ટીવી સેટ 12,000 ની કિંમતે મફતલાલને ઉધાર વેચાયા છે ને. તો આપણે આડત કેટલા ટકા આપી તે પણ જોઈ લઈએ. તો આડત આપણને આપી છે કે ભાઈ સંજીવ 5% લેખે સામાન્ય આડત અને 2% લેખે આસામી આડત આપવાની છે. બીજું બધું આપણે હમણાં જોતા નથી. આપણે હમણાં એટલું શીખવાનું છે કે રોકડ વેચાણ, ઉધાર, ભલામણથી પોતે ક્યાં લખાય, કેવી રીતના ગણવાનું, અને કમિશન એના પર જોવાના છે. તો આપણે આડત માલ ખાતું બનાવીએ. અને કોનું ખાતું? આડતિયાનું ખાતું. વેચાણ ક્યાં લખાય? આડતિયામાં જમા, આડત માલમાં જમા. આડતિયામાં ક્યાં લખાય? ઉધાર બાજુ. તો સૌપ્રથમ પહેલું જે વેચાણ છે એ કેવું છે? રોકડેથી વેચાણ છે. 10 ટીવી અને એક ટીવી વેચેલું છે કેટલાની કિંમતે? 11,000 ની કિંમતે. તો 1 0 લાગી જવાનું. 1,10,000 આપણું શું આવે? રોકડ વેચાણ. એને કોઈને પેટમાં સમજ નહીં પડતી તો એને અહીંયા પણ લખી દેવાનું કે રોકડ વેચાણ 1,10,000. જેને 2 અક્ષર આપવામાં બહુ ઉતાવળ હતી ને તે લોકો માટે. સમજાયું? ત્યાર પછી 5 ટીવી સેટ 12,000 ની કિંમતે મફતલાલને ઉધાર વેચા. મફતલાલ નામ છે આવું, મફતમાં લઈએ, પૈસા આપવાના છે, આપણે એને હાલમાં ઉધાર વેચેલું છે. તો આપણું ઉધાર વેચાણ જોઈએ આપણે. તો કેટલા ટીવી સેટ છે? 5. એકની કિંમત કેટલી આપી? 12,000. તો આપણું 60,000 રૂપિયાનું આપણું શું આવશે? ઉધાર વેચાણ. શું આવવાનું છે? ઉધાર વેચાણ. ખ્યાલ આવ્યો?
બે વેચાણ આપણને આપેલા છે, બંને આપણે લખાઈ ગયા. થઈ ગયું છે આટલું. પછી શું? તો પછી આપણે કમિશન ગણવા જવાનું. સામાન્ય આડત કોના પર ગણાય? કુલ વેચાણ. કુલ એટલે કે આ બેનો સરવાળો 1,10 વત્તા 60 તો 1,70,000. કમિશન આપવાનું છે 5%. કેટલો આન્સર આવે? 8,500. બીજી અસર, આડતિયાના ખાતામાં જમા બાજુ 8,500 સામાન્ય આડત. સમજાયું? આસામી કોના પર ગણાય? આસામી કોના પર ગણાય? માત્ર ઉધાર વેચાણ પર 60,000 ગુણ્યા કેટલા ટકા છે? 2%. 6 દુ 12 કેટલા? 1200 રૂપિયા. 60,000 ગુણ્યા 2%, 1200 રૂપિયા આવે. તમારી સાથે મને બી થોડી ટેવ પડી ગયેલી. બાકી પહેલા તો મને પણ વગર કેલ્સી આવડતું હતું, પણ ટેવ પડી કેલ્સી ગણવાનું એટલે પછી મગજ બંધ થઈ ગયું એમ કે ને, એના જેવું થાય. ખ્યાલ આવે નોંધમાં? રમકડા જેવું છે ને. તો દરેક દાખલામાં આવું જ આવવાનું છે. પણ ભલામણથી આવશે, પોતે પણ આવશે, તમને એનો ખ્યાલ પણ હોવો જોઈએ. સામાન્ય આડત કુલ વેચાણ પર, આસામી ઉધાર વેચાણ પર. સાહેબ તમે દર વખતે કહો, પણ દર વખતે કહેવાનું કારણ એ છે કે બધાને એકવારમાં આવડી જતું નથી, એટલે બધાના સંદર્ભે આપણે ચર્ચા કરતા છે. ઓકે, બાકી આપણે નેક્સ્ટ દાખલા તરફ. હવે આપણે થોડું આગળ લાવીએ નવી વસ્તુ. વાંચો વેચાણ આંકડામાં. દરેકને ખબર જ છે વેચાણ આંકડો જોવાનો, અને એમાં મારે વેચાણ જોવા જવાનું. તેમાં આપણે હમણાં જે જોઈ ગયા તે જ પ્રમાણે છે, બરાબર? કે નવો આપેલો નથી. %5 લેખે સામાન્ય આડત, 2% આસામી આડત છે. વેચાણ આપણને એ પ્રમાણે આપેલું છે, તમારે પ્રેક્ટિસ કરવાની. હોમવર્કનો દાખલો. બિલકુલ ભાગતા નહીં. હવે ટ્વિસ્ટ આવવાનો છે. હવે આપણે 9 લાવીએ. ઓકે, થોડી આપણે નવી વસ્તુ એડ કરતા જઈએ. હવે દાખલો જે જોવાના છે એમાં આપણે ભલામણથી કરેલ વેચાણ પર જોવાના છે. રકમ તમને જોતા હવે તો આવડી ગયો હશે માની લઈએ. વેચાણ આંકડો તમને નીચે આપેલો છે, એમ કે 3 માહિતી તમને આપી છે. કેટલી? 3. તમારે આ પ્રમાણે આડત આપવાની છે, એમ કે વંચાય આટલું. તમારે વેચાણ કરતી વખતે ક્યાં ધ્યાન રાખવું એની પણ આપણે ચર્ચા કરતા છે. દાખલા જ્યારે મોટા આવશે ત્યારે કેવા કે આપણે અહીંયા જોવાનું યાદ છે ને, અહીંયા આટલી આપણી ઝબકવી જોઈએ. આમ તમને કેવા તમારે ત્યાં ઝબકવી જોઈએ. અને ક્યારે ઝબકશે? કે હમણાં તમે આટલું સમજેલા હોય ત્યારે. બનાવીએ આપણે આડત માલ ખાતું. વાંચીએ તો સૌપ્રથમ 300 વોલ ક્લોક દરેક ₹300 લેખે રોકડેથી વેચો. રોકડ વેચાણ છે. ક્યાં નોંધવાનું? આડત માલમાં જમા બાજુ પર 300 વોલ છે. દરેકની કિંમત ₹300 જ આપી ને. 3 ટાલી 9 અને બાકીના 4 કાના બટાકા લગાડ્યા એટલે ₹90,000 આપણું શું છે? રોકડેથી વેચાણ. જે આડતિયાના ખાતામાં બી તમારે ઉધાર કરી દેવાનો. રોકડેથી વેચાણ કેટલું? 90,000. ખ્યાલ એટલો ઈઝી છે ને એકદમ. આ બધા મુફતિયા માર્ક છે. ત્યાર પછી 100 વોલ ક્લોક દરેક ₹350 લેખે ઉધાર વેચે. તો ઉધાર વેચાણ 100 ગુણ્યા 350.
3 0 લગાડી દેવાના. સિમ્પલ ને. 35,000. તો આપણું ઉધાર વેચાણ કેટલું આવે? 35,000. સમજાય આટલું? ત્યાર પછી 440 વોલ ક્લોક 300 લેખે મોનાને વેચી કાઉન્સમાં અનિતાની ભલામણ. અનિતા કોણ છે? માલધણી છે. આપણે દાખલો જયારે વારસો ત્યારે બધું કહેવાના છે, હમણાં આટલું તમારે સમજી લેજો, બરાબર? તો આ આપણું ભલામણથી વેચાણ છે, શાના દ્વારા છે? ભલામણથી. કેટલા વોલ છે? 40 અને 300 ના લેખે. તો 4 તાલી 12, 3 કાના બટાકા લગાડી દેવો તો 12,000 રૂપિયા આવે. તો આપણું બધા પ્રકારનું વેચાણ અહીંયા પૂર્ણ થાય. પહેલા શું ગણવાનું છે આપણે? સામાન્ય આડત. ત્યાર પછી શું ગણવાનું છે? આસામી આડત. સામાન્ય કોના પર આવે? કુલ વેચાણ પર. આસામી કોના પર આવે? ઉધાર વેચાણ પર. ગણીએ આપણે. સૌપ્રથમ સામાન્ય આડત કોના પર ગણાય? કુલ વેચાણ પર. કુલ માટે આપણે 3 3 નો શું કરવાનો? સરવાળો કરવાનો. 90,000 પ્લસ 35,000 પ્લસ 12,000 કરીએ તો 1,37,000 ગુણ્યા આપણને સૂચના આપી છે કે કુલ વેચાણના 10% સાદી. સાદી એટલે જ સામાન્ય આડત કહેવાય. 1 0 કાઢી નાખવાનો. 13,700 રૂપિયા આપણી સામાન્ય આડત આવે. ત્યાર પછી આસામી આડત કોના પર ગણાય? માત્ર ઉધાર વેચાણ પર. 35,000 ગુણ્યા જોઈ શકો 5% છે. તો 35,000 ગુણ્યા 5% કરો તો 1,750 રૂપિયા આવે. કેટલું આવે? 1,750. ખ્યાલ આવે? બીજી સર ક્યાં આપવાની? આડતિયાના ખાતામાં. કઈ બાજુ? જમા બાજુ પર. સમજાય આટલું? છે એકદમ સરળ. વેચાણ આડત માલમાં જમા, આડતિયામાં ઉધાર. કમિશન ઉધાર બાજુ પર લખવાનું, પેલામાં જમા બાજુ પર. સામાન્ય આડત કુલ વેચાણ પર. આસામી તમારા ભણવાથી આવવું જોઈએ. શું આવવું જોઈએ? ઉધાર વેચાણ પર. તો આપણે માની લઈએ કે તમને આવડી ગયું છે. તમે આ વિડીયો છોડી દેવો તો વાંધો નથી. પિક્ચરમાં જો ટ્વિસ્ટ આવવાનું છે. ભાગ ગયા. તમે જાણો જ. જઈએ આપણે નેક્સ્ટ દાખલા તરફ. થોડા એન્ટિક લાવવાના તમને કીધું છે કે શાંતિપૂર્વક જોવો. જેના ભાગી ગયા હશે હવે ટોપિકમાં ખ્યાલ નહીં આવે. અને દાખલા જ્યારે મોટા આવશે ત્યારે મેં કીધું કે આપણે લેક્ચર જોઈને આવો એમ કે ત્યારે પેલા એને કન્ફ્યુઝન થાય. પછી વાંચો. છેલ્લો દાખલો રાખીએ આપણે. ઇનફ છે હવે. વેચાણ આંકડો આપણને આપેલો છે, જેમાં આપણને આ 4 પ્રકારે વેચાણ આપ્યા છે. પહેલું જોઈ શકો તમારે ઓગળેથી, બીજું રાજ બ્રધર્સ ને ઉધાર, ત્રીજું મહાજન ભલામણ, ચોથો પોતે ખરીદેલો છે. આનાથી વિશેષ વેચાણ આવવાનું છે પણ તે હજુ નથી એવું. બરાબર, આવશે ત્યારે કહેશું આપણે. તો આપણા 4 વેચાણ છે. ઓકે, વેચાણ માટે તમને ગણી આપવાનું. સામાન્ય આડતમાં એક ટ્વિસ્ટ આવવાનું છે. કેવું આવવાનું છે પછી રાખીએ આપણે. બરાબર છે. સામાન્ય આડત 10% છે. આસામી આડત 5% આપી છે. બનાવીએ આપણે આપણું આડત માલ ખાતું. તો આપણને સૂચના આપી છે કે તેણે 3 પંચમાંશ 30% નફાથી રોકડેથી વેચ્યા. તો આપણું પહેલું વેચાણ
રોકડેથી છે 3/5 એટલે હવે શું કહેવા માંગ્યા? કન્ફ્યુઝન લાગે ને? તો રકમ જો ઉપર તમને સૂચના આપી છે કે 100 નંગ એસી આડતથી વેચવા મોકલેલા છે એમ કે છે ને? કેટલા નંગ છે? 100 નંગ. તો આ 100 નંગ ના આપણે 3/5 કરવાના. કેટલા કરવાના? 100 ના 3/5. અને 3/5 ને 60% પણ કહેવાય. તમારી પર કેલ્સી છે જ. 3/5 નું બટન કરો 60% કહેવાય ને? તો તમને કોઈ પણ રીતના એ લોકો આપી શકે. 3/5 નો બીજો ભાગ, બીજો અર્થ 60% થાય, ખ્યાલ આવવો જોઈએ. તો 100 ગુણ્યા 3/5 કરો અથવા 100 ના 60% કરો. તો તમારે 60 નંગ એસી રોકડેથી વેચેલા છે. 30% નફાએ રોકડેથી વેચા. શાનાથી? 30% નફાએ. કિંમત કઈ? તો કોઈ પણ વસ્તુ વેચવો હોય ત્યારે મારે ભરતિયા કિંમત જોઈએ. કઈ કિંમત જોઈએ? ભરતિયા કિંમત. તો મારી ભરતિયા કિંમત મને કેટલી આપી છે? જો દરેક એટલે એકની ભરતિયા કિંમત કેટલી આપી છે? 20,000. તો મારે ગુણ્યા કેટલા કરવાના? 20,000. અને નફાથી વેચે તો નફો શું થાય? પ્લસ થાય. તો પ્લસ 30%. જેવું લખ્યું તેવું જ કામ કેલ્સીમાં કરવાનું. 60 ક્યાંથી આવ્યા? તો 3/5 કોના કરવાના? તો 3/5 જેટલી વસ્તુ મોકલે એના 3/5 એટલે 60% થાય. એટલે 100 ગુણ્યા 3/5 કરો તો પણ 60 આવે. 100 ના 60% કરો તો પણ કેટલા આવે? 60. તો વસ્તુ તો આવી ગઈ. કિંમત કેટલા રૂપિયા? સૂચના છે કે 30% નફાએ. તો કઈ કિંમત પર નફો મેળવાનો? ભરતિયા કિંમત પર. સૂચના કઈ નથી આપી ને કે પડતર પર 30% સૂચના આપી ને? તો ભરતિયા કિંમત પર ટકા ગણવાના. ભરતિયા કિંમત કેટલી છે? 20,000. દરેક એટલે એકની કિંમત આપી છે. અને નફો શું કરવાનો? પ્લસ 30% લખવાનું. યાદ રહેશે લખણ મહત્વની વસ્તુ છે. 60 ગુણ્યા 20,000 પ્લસ 30%. તો તમારું રોકડેથી વેચાણ આવશે 15,60,000. કેટલું આવશે? 15,60,000. સમજાયા? થોડું એન્ટિક છે. દરેકને સમજાઈ ગયો છે માનીએ. નહીં સમજાયું હોય તો ઉધાર વેચાણ પણ આવવાનું છે. એમાં પણ એ પ્રમાણે જ આપણને ઘડામણ આપી છે. વાંચો નંબર 3. તેણે 1/5 એસી 50% નફાએ રાજ બ્રધર્સને ઉધાર વેચ્યા. તો આપણે લખી દઈએ આપણું ઉધાર વેચાણ. હવે 1/5 એટલે 20% થાય. અથવા તમે 100 ગુણ્યા 1/5 કરો તો પણ કેટલા આવશે? 20 તમારા એસી આવવાના છે. ખ્યાલ આવે? આ રીતનું છે. 100 ગુણ્યા 1/5 કરો અથવા 1/5 એટલે 20% થાય. 100 ગુણ્યા 20% કરો તો બી કેટલા આવશે? 20. કેવી રીતના વેચા છે? 50% નફાએ. નફો કોના પર ગણવાનો? ભરતિયા કિંમત પર. કેટલી ભરતિયા કિંમત છે આપણી? 20,000. ઉપર આપણને આપેલું જ છે. કિંમત છે એના પર નફો છે 50%. તો નફામાં શું લખવાનું આગળ? પ્લસ 20 ગુણ્યા 20,000 પ્લસ 50% નું બટન. 20 ગુણ્યા 20,000 પ્લસ 50%. તો તમારું 6 લાખનું ઉધાર વેચાણ આવશે. કેટલું આવશે? 6 લાખનું. સમજાય આટલું? ખ્યાલ આવે ને? જઈએ આપણે આગળ. ત્યાર પછી વાંચો તો તેણે 1/20 એસી 40% નફાએ જોય બ્રધર્સને માલધનની ભલામણની જવાબદારી પર વેચા. ભલામણથી દેખાય શબ્દો? તો આપણે લખવાનું શું? ભલામણથી વેચાણ. કેટલા એસી છે? તો 1/20 કેલ્સીમાં 100 ગુણ્યા 1
ભાગ્યા 20 કરો તો પણ 5 આવે. 1 વિસાઉન્સ પછી ટકાનું બટન કરો તો બી કેટલા આવે? 5% આવે. અને 100 ના 5% કરો કેટલા થાય? 5 જ થાય. તો ભલામણથી વેચાણ 5 છે. કઈ સૂચના નથી આપી એટલે ભરતીય કિંમત ગુણ્યા કરવાનું. અને નફો કેટલા આપેલો છે? 40%. તો 5 ગુણ્યા 20,000 પ્લસ 40%. તો 1,40,000 નું આપણું ભલામણથી વેચાણ આવવાનું છે. કેટલો આવે? 1,40,000. ત્યાર પછી સૂચના છે કે 1 સોયાંશ એસે પોતાના અંગત ઉપયોગ માટે લીધું છે. તો પોતાના અંગત ઉપયોગ માટે પોતે લખવાનું 1 સોયાંશ 1/100 ગુણ્યા 100 કરો એક જ થાય ને. અને 100 ગુણ્યા 1/100 કરો તો બી એક જ થાય. ટકો બી એક થાય. અને એસી પણ એક જ થાય કે 100 છે એટલે. બરાબર. તો તમે 100 ગુણ્યા 1/100 કરો એક જ આવે. અથવા તો 1 સોયાંશ એટલે કેટલા ટકા થાય? 1% થાય. તો તમે 100 ના 1% કરો 1/80 આવે. તો આપણે 1 લખેલો છે. સૂચના વાંચી તો કઈ કિંમત લીધો છે? ભરતીય કિંમતે. નફાની કોઈ સૂચના આપી નથી તો આપણે કોઈ નફો ઉમેરવાની જરૂર નથી. 1 ગુણ્યા 20,000 એટલે 12 20,000. પોતાનું વેચાણ એનું આવશે કેટલો? 20,000 રૂપિયાનું. ખ્યાલ આવે આટલું? સમજાઈ ગયું? યાદ રહેશે આટલું? રોકડ વેચાણ, ઉધાર, ભલામણથી ને પોતે 4 જ આવવાના છે. પાંચમું જે આવવાનું છે એ અસામાન્ય નુકસાન તમને જ્યારે થાય અને એ નુકસાની માલ જે છે તે વેચી નાખો અને એમાંથી ઉપજ થાય તે પણ એક પ્રકારનું વેચાણ કહેવાય. જે નીચે આપેલું છે પણ આપણે હમણાં એને ગણતા નથી. બરાબર છે. હમણાં આપણે આટલું શીખવાનું છે આટલું જોવાના છે. સામાન્ય આડત કુલ વેચાણ પર ગણાય. કુલમાં નુકસાનનો માલ પણ લેવાનો આવે એટલે આપણે સામાન્ય હાલ પૂરતું ગણતા નથી. બરાબર. દાખલો જ્યારે પૂરેપૂરો આવશે ને ત્યારે આપણે સમજી લેશું. બરાબર. પણ હમણાં આપણે આ ડબલ પિક્ચરમાં પડતા નથી. આસામી ગણાય ઉધાર વેચાણ પર. તો તમારી આસામી આડત આજે 6 લાખ નું ઉધાર વેચાણ છે. એના પર 5% એટલે કેટલા? 3,000. 6 5 30 ને. 6 લાખ ગુણ્યા 5%. 30,000 આવવાનું છે. આસામણ કેટલી આવે? 30,000 આવવાની છે. ખ્યાલ આવ્યો આટલો? સમજાઈ ગયું? યાદ રહેશે? તો આપણે આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ. મારે તમને શીખવાનું એ હતું કે વેચાણ ક્યાં લખાય, કઈ બાજુ પર લખાય. આપણે જોઈ ગયા આડત માલમાં જમા, અડતિયામાં ઉધાર. કેવી રીતના લખવાનું છે એ શીખવાનું હતું. શીખવાઈ ગયું. પહેલા વસ્તુ લખવાનું, પછી એનો ભાવ લખવાનો. પછી આપણે શીખવાનું શું હતું? સામાન્ય કેવી રીતના ગણવાનું. તે કુલ પર ગણાય. કુલનો સરવાળો કરો બધું વેચાણનો, એના 5% જે આપે તે કરી દો. આસામી કોના પર ગણાય? ઉધાર પર ઉધાર જોવો અને ટકા કરી દો. ક્યાં નોંધવાનું? આડતિયાના ખાતામાં જમા બાજુ. સમજાય? તો આપણો જે ટોપિક છે મારે તમને જે સમજાવવાનું તે સંપૂર્ણ પૂર્ણ થાય છે. હવે આપણે મોટા દાખલાઓનું શુભ મુહૂર્ત જ્યાં બધું જ આવી જવાનું છે. તમારો કન્સેપ્ટ અહીંયા ક્લિયર થઈ જશો તો તમને ત્યાં મજા આવશે. ને પછી તો કેટલાક સાહેબ એવું કહે છે તમને કોલેજમાં કે આ બહુ અઘરું ચેપ્ટર છે, બહુ થિયરી આવે. એટલે આપણે એને અથવામાં જે દાખલા તે આપણે ગણી લેશું એમ કહી દે. તે બહુ યોગ્ય કહેવાતું નથી. ખ્યાલ આવે? સમજાશે આટલું? થિયરી થોડી યાદ રાખવી પડે. પણ આપણને ખબર કે સાયકલ ચલાવે તો પેન્ડલ મારવા જ પડે. તેમાં કઈ એક્સિડન્ટ આપવાનું આવતું નથી. ટુ વ્હીલ ચલાવો તમે, જેના 2 વ્હીલ હોય તેને ટુ વ્હીલ. તો એમાં તમારે શું આપવાના છે? તેમાં કોઈ પેન્ડલ આવતું નથી. તમને આટલું નોલેજ તો છે ને? તો કહેવાનો ભાવ એવો છે કે તમે દાખલો ગણો ત્યારે સામાન્ય એટલે તમારા મગજમાં થિયરી આવી છે કે કુલ વેચાણ પર મારે ગણવા જવાનું. આવું તમારા મગજમાં આવવું જોઈએ. પછી કેટલાક પેલી ગાડી ચલાવે ગિયર વાળી અને ડાબા હાથમાં ક્લચ વાયર આવે અને પછી પ્લેઝર ચલાવે તો બી એમાં દબાઈ મૂકે પછી છોડ્યા કરે. એ તમે સમજી લેશો. આપણે એ વાતને છોડીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં દાખલો 14 માર્કનો.
જે પણ VNSU માં આવી ગયા છે એમાંથી દાખલો દર વર્ષે પૂછતા છે છેલ્લા 3 વર્ષ દરમિયાન. તો આપણે પહેલા દાખલા એ બધા કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે અને પછી જે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નથી આવ્યા દાખલા તેવા દાખલા આપણે જોવાના છે ને સમજવાના છે ને તમારે શીખવાના અને ગણવાના છે પરીક્ષામાં આવે તો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. સીતારામ. સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. થોડી જરૂરિયાત મારી પણ પૂરી કરો, હું તમારી જરૂરિયાત બધી જ પૂરી કરી આપીશ અકાઉન્ટ ને સ્ટેટની. બાકીને તમારે યુટ્યુબ બધું મળતું જ છે. IMP લેલા IMP ત્યાં તમારે જઈને જોઈ આવવાનું. સીતારામ.